નમસ્તે મિત્રો, સંધાન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા ગુરુવારે આપણે પંડિત જવાહરલાલ નહેરુના રાજકીય વિચારોની ચર્ચા કરી. આજે એટલે આ ગુરુવારે આપણે ડૉક્ટર રામ મનોહર લોહિયાના વિચારોની ચર્ચા કરવાના છીએ. એક અર્થમાં જોવા જઈએ તો રામ મનોહર લોહિયા એ નહેરુના ઠીક પ્રમાણમાં ટીકાકાર હતા, પણ એમની વચ્ચે એવો કોઈ દુર્ભાવનો સંબંધ ન હતો. બંને પોતપોતાના વિચારો સરસ રીતે વ્યક્ત કર્યા છે. એટલે એ દૃષ્ટિએ ડૉક્ટર રામ મનોહર લોહિયા એનું એક વૈચારિક પ્રદાન ભારતના રાજકારણમાં અને ભારતના રાજકીય ચિંતનમાં ઘણું વિલક્ષણ છે, એ પણ આપણે સાથે સાથે જણાવી દેવું જોઈએ. ડૉક્ટર લોહિયા સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછીના લગભગ 2 દાયકાના એક વિલક્ષણ રાજનેતા હતા. ઘણી બધી રીતે લોહિયા એક રિબેલ હતા. ચીલાચાલુ ઢબમાં માનનારા ન હતા. વિચારોમાં પણ રિબેલ હતા અને એમના કર્મશીલતામાં પણ રિબેલ હતા. એટલે એ અર્થમાં એક રિબેલિયસ કહી શકાય એવું એમનું વ્યક્તિત્વ હતું ડૉક્ટર રામ મનોહર લોહિયાનું. એક લડાયક જુસ્સાદાર લડવૈયા હતા, ઉપરાંત ધીર ગંભીર રાજકીય વિચારક પણ હતા. આવા બંને પાસાઓનો સમન્વય આપણને બહુ ઓછા રાષ્ટ્રીય નેતાઓમાં જોવા મળે છે, જે આપણને ડૉક્ટર રામ મનોહર લોહિયામાં જોવા મળે છે. લોહિયા એક પ્રભાવશાળી વક્તા હતા. એમની ભાષા ધારદાર અને ક્યારેક થોડી ટીકા પણ કરનારા હતા, તીખી ટીકા કરનારા હતા. કોઈની શરમમાં ન રહેનારા એવા એ સ્પષ્ટ વક્તા ડૉક્ટર લોહિયા હતા. એક નિર્ભીક વિચારક અને સાથે સાથે એટલા જ પ્રતિબદ્ધ કર્મશીલ એવા ડૉક્ટર લોહિયા હતા. એમ ટૂંકમાં આપણે જો લોહિયાનું વ્યક્તિત્વ વિશે જો વાત કરવી હોય તો ટૂંકમાં આટલું કહી શકીએ: એક નિર્ભીક વિચારક, ચીલો ચાતરીને વિચારનારા અને પ્રતિબદ્ધ કર્મશીલ. જે કાર્ય એમણે હાથમાં લીધું હોય એમાં પૂરેપૂરી પ્રતિબદ્ધતા દાખવનારા તેઓ હતા. પણ વિશેષ તો ડૉક્ટર લોહિયા સમાજના નબળા, અરક્ષિત, છેવાડેના, હાંસિયામાં ધકેલાયેલા જે સામાન્ય લોકો છે એના એ હિમાયતી હતા, એના એ હામી હતા. ગરીબો, દલિતો, ખેતમજૂરો, કામદારો અને સ્ત્રીઓ, આ બધાની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને તેમણે જુસ્સાદાર ભાષામાં વાચા આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. આજે પણ આ બધા સમૂહો આપણે જાણીએ છીએ કે ઠીક પ્રમાણમાં નબળા રહેલા છે અને અરક્ષિત રહેલા છે, જેને માર્જિનલાઇઝડ કહેવામાં આવે છે, હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, જેના પ્રત્યે સામાન્ય લોકોનું ધ્યાન બહુ જતું નથી. એવા જે સમૂહો છે એ સમૂહોના પ્રશ્નો કયા છે એને વાચા આપનાર અત્યંત મહત્ત્વના નેતા ડૉક્ટર લોહિયા હતા, એમ આપણે કહી શકીએ. મેં હમણાં ઉલ્લેખ કર્યો તેમ લોહિયા નહેરુના ટીકાકાર હતા, બિન કોંગ્રેસવાદના જોરદાર હિમાયતી હતા. ખાસ કરીને નહેરુના મૃત્યુ પછી 1962માં નહેરુનું જ્યારે મૃત્યુ થયું ત્યાર પછી ભારતીય રાજકારણની અંદર જેને બિન કોંગ્રેસવાદ કહેવામાં આવે છે, એન્ટી કોંગ્રેસિઝમ જે કહેવામાં આવે છે, એના તેઓ જોરદાર હિમાયતી પણ હતા. અને જે બિન કોંગ્રેસી સરકારો રચાઈ, ખાસ કરીને 1960ના દાયકાના પાછલા સમયમાં, એના એ મહત્ત્વના શિલ્પી હતા, આર્કિટેક્ટ હતા, એમ પણ આપણે કહી શકીએ. ઇન્દિરા ગાંધીના પણ તેઓ ટીકાકાર હતા. લાલ બહાદુર શાસ્ત્રીના પ્રધાનમંડળમાં સૌથી પહેલાં જ્યારે ઇન્દિરાજીને સ્થાન આપવામાં આવ્યું ત્યારે ઇન્દિરાજી પાર્લામેન્ટમાં બહુ બોલતા ન હતા. ત્યારે એક ટીખળ કરતા લોહિયાએ કહ્યું કે ગુંગી ગુડિયા ક્યું બોલતી નહીં હે, આવી એમણે ટીકા પણ કરી હતી. દંભ અને આડંબર એની સામે એમનો પુણ્ય પ્રકોપ ફાટી નીકળતો હતો. કહેવાનું કંઈ, કરવાનું કંઈ, બોલવાના જુદા, ચાવવાના જુદા અને બતાડવાના જુદા, એવા જે 2 પ્રકારના આપણા વ્યક્તિત્વની અંદર જે 2 પાસાઓ હોય છે એના એ આકરા ટીકાકાર હતા. લોહિયા ગાંધી વિચારથી ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા, તો સાથે સાથે કાર્લ માર્ક્સના વિચારોથી પણ પ્રભાવિત થયેલા હતા. ગાંધી વિચાર અને માર્ક્સ વિચારનો સમન્વય સાધવાનો પ્રયત્ન લોહિયાએ કર્યો છે. આવો સુંદર પ્રયત્ન એ વખતના બીજા કોઈ નેતાઓએ કર્યો હોય એવું આપણને જોવા મળતું નથી.
કહેવાતા ગાંધીવાદીઓના તે ઉગ્ર ટીકાકાર હતા. એમણે ગાંધીવાદીઓને 3 ભાગમાં વહેંચેલા છે. એમની ટીખળ કરવાની જે વૃત્તિ હતી એને આધારે આપણે એમ કહી શકીએ. એક તો સરકારી ગાંધીવાદીઓ, આઝાદી પછી જે ગાંધીના અનુયાયીઓ હતા એ જુદી જુદી સરકારોમાં જોડાયા, પ્રધાનમંડળમાં જોડાયા, જુદા જુદા હોદ્દાઓ ધારણ કર્યા, એને તેઓ સરકારી ગાંધીવાદી કહેતા હતા. બીજા ગાંધીવાદીઓનો પ્રકાર હતો એ મઠી ગાંધીવાદી, એટલે મઠમાં રહેનારા મઠાધિપતિઓ ગાંધીવાદીઓ. દાખલા તરીકે ગાંધીજીના અવસાન પછી ઘણા નેતાઓએ આશ્રમો સ્થાપ્યા, મઠ સ્થાપ્યા અને ત્યાં પોતાનું કાર્ય સીમિત કરી નાખ્યું. આવા બીજા પ્રકારના મઠી ગાંધીવાદીઓ હતા. લોહિયા પોતાને કજાત ગાંધીવાદી કહેવડાવતા હતા. કજાત એ શબ્દ પણ બહુ મહત્ત્વનો છે કે ભાઈ હું તો એવો ગાંધીવાદી છું કે ન સરકારી ગાંધીવાદી છું કે ન મઠાધિપતિ છું. એટલે એ રીતે પોતાને કજાત ગાંધીવાદી તરીકે ઓળખાવતા હતા. તો કહેવાતા ગાંધીવાદીઓની એમણે આ રીતે સારા પ્રમાણમાં ટીકા પણ કરેલી છે. જેમ તેમને સરકારી ગાંધીવાદીઓ અને મઠાધિવાદી, મઠમાં રહેનારા ગાંધીવાદીઓ જાજુ બનતું નહીં, કારણ કે તીખી ટીકા એ લોકોની કરતા હતા. કારણ કે એમાં એક પ્રકારનો દંભ એમને જોવા મળતો હતો, એટલે એની ટીકા કરતા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના અને આઝાદી પછીના અનેક શાંત અહિંસક સત્યાગ્રહોમાં તેમણે ભાગ લીધો હતો. દાખલા તરીકે નેપાળની સ્વતંત્ર ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. આઝાદી પછી ગોવાને આઝાદ કરવાની જે આંદોલન ચાલ્યું, શાંત સત્યાગ્રહ ચાલ્યો, એમાં પણ એટલે અત્યંત મહત્ત્વનો ભાગ લીધેલો હતો. એટલે ગાંધીજીના જે સત્યાગ્રહો હતા એના સાચા વારસદાર અથવા સત્યાગ્રહોની જે પરંપરા છે એ આઝાદી પછી પણ ચાલુ રહેવી જોઈએ એમ માનતા હતા. કારણ કે જે અન્યાય થાય છે, જે શોષણ થાય છે, જે એક પ્રકારનું દમન થાય છે, એની સામે સત્યાગ્રહ એ સૌથી મહત્ત્વનું સાધન છે એમ તેઓ માનતા હતા. અને ત્યાર પછી સત્યાગ્રહોની જે પરંપરા ભારતીય રાજકારણમાં આપણને જોવા મળે છે તેના એ સાચા અર્થમાં વારસદાર હતા એમ પણ આપણે કહી શકીએ. અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવનાર લોહિયા હતા. તેમણે BA અને MM અર્થશાસ્ત્ર સાથે પાસ કર્યું અને ત્યાર પછી જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયા. જર્મનીમાં એમને PhD કર્યું. એટલે આપણે ડૉક્ટર કહીએ છીએ, ડૉક્ટર લોહિયા કહીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે તેઓ જર્મનીમાં જઈ અને PhD કર્યું હતું, અર્થશાસ્ત્રની અંદર કર્યું હતું. સામાન્ય રીતે એ વખતના બધા આપણા રાષ્ટ્રીય નેતાઓ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જતા હતા. ગાંધીજી પણ ઇંગ્લેન્ડ જઈને ભણ્યા હતા, નહેરુ પણ ઇંગ્લેન્ડ જઈને ભણ્યા હતા, પંડિત અને સરદાર પટેલ પણ ઇંગ્લેન્ડમાં જઈને ભણ્યા હતા, નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ ઇંગ્લેન્ડમાં જઈને ભણ્યા હતા. આ એક નેતા એવા હતા કે જે ઇંગ્લેન્ડ ના ગયા પણ જર્મની ગયા અને જર્મનીમાં જઈને એમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને PhDની ડિગ્રી પ્રાપ્ત કરી. લોહિયાની જે સાચી ઓળખ છે એક સમાજવાદી હોવાની સાચી ઓળખ છે. કોંગ્રેસની અંદર સમાજવાદના રંગે રંગાયેલા ઘણા બધા તરવરિયા યુવાનો હતા એ જમાનામાં, જેમ કે જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, યુસુફ મેહર અલી, અશોક મહેતા, નાના સાહેબ ગોરે, આ બધા જે નેતાઓ હતા એ નેતાઓની સાથે રહીને કોંગ્રેસની અંદર એમણે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી નામની એક પાર્ટીની રચના કરી હતી અને એમાં ડૉક્ટર લોહિયાએ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1948માં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીમાંથી અલગ થઈને એમણે સમાજવાદી પાર્ટીની રચના કરી અને એ પાર્ટી કોઈને કોઈ સ્વરૂપમાં આગળ જતાં ચાલુ રહી છે. એટલે સમાજવાદી પાર્ટીના જે મુખ્ય શિલ્પીઓ હતા એમાં ડૉક્ટર લોહિયા અગ્રણી હતા એટલું આપણે કહી શકીએ. ગાંધી વિચારનો વારસો આમ તો એમને કુટુંબમાંથી મળ્યો હતો. એમના પિતાજી ગાંધી વિચારથી ઠીક પ્રમાણમાં રંગાયેલા હતા. એટલે ઘરમાંથી જ એક અર્થમાં કહી શકીએ કે ગાંધી વિચારનો રંગ ડૉક્ટર લોહિયાને લાગેલો હતો. હવે લોહિયાના જે કેટલાક મહત્ત્વના વિચારો છે એની આપણે વાત કરીએ. લોહિયા બહુ લાંબુ જીવ્યા નથી. 57 વર્ષના ટૂંકા જીવનકાળમાં લોહિયાએ ઘણું બધું વાંચ્યું અને ઘણું બધું લખ્યું છે. આટલા ઓછા સમય અને આટલી સતત પ્રવૃત્તિમાં રહીને, સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિમાં રહીને પણ ઘણું બધું વાંચન કર્યું અને એમણે ઘણું બધું લખ્યું છે. એ વખતના
સમયના જે અત્યંત મહત્ત્વના પ્રશ્નો હતા એ દરેક પ્રશ્નો વિશે લોહિયાએ પોતાની કલમ ચલાવી છે. સામાજિક પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, ઐતિહાસિક પ્રશ્નો અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને વિદેશ નીતિ જેવા વિવિધ વિષયો ઉપર લોહિયાએ ઘણું વાંચ્યું અને ઘણા પુસ્તકો લખ્યા, ઘણી બધી નોંધો લખી, ઘણા બધા લેખો લખ્યા. એ જ દૃષ્ટિએ લોહિયાનું લેખન બહુ વિશાળ અર્થમાં જુદા જુદા વિષયોમાં હતું એમ આપણે કહી શકીએ. એમના જે મુખ્ય પુસ્તકો છે જેમાં લોહિયાના જુદા જુદા વિષયો ઉપરના પોતાના વિચારો આપણને જાણવા મળે છે, તેમાં વ્હીલ ઓફ હિસ્ટ્રી, વિલ ટુ પાવર, માર્ક્સ, ગાંધી અને સોશિયલિઝમ, માર્ક્સ, ગાંધી અને સોશિયલિઝમ, એની અંદર જે સમાજવાદી તત્વો પડેલા છે એની ખોજ એમણે ગાંધીના વિચારોમાં કરી અને માર્ક્સના વિચારોમાંથી શોધવાનો પ્રયત્ન કર્યો. અને શરૂઆતમાં કહ્યું તેમ એ બંને વચ્ચેનો સમન્વય સાધવાનો પ્રયત્ન ડૉક્ટર લોહિયાએ કર્યો છે. ઇન્ડિયા, ચાઇના અને નોર્ધન ફ્રન્ટિયર્સ, આજે આપણે જે પ્રશ્નોથી ઠીક પ્રમાણમાં ચિંતિત છીએ, આપણી જે ઉત્તરની જે સરહદો છે એ ઉત્તરની સરહદો વિશે લોહિયાએ ઠીક પ્રમાણમાં અભ્યાસ કર્યો હતો અને એ અભ્યાસ એમને એમના ઇન્ડિયા, ચાઇના અને નોર્ધન ફ્રન્ટિયર્સ પુસ્તકમાં લખેલો છે. પછી ભારતની જે જ્ઞાતિ વ્યવસ્થા છે, કાસ્ટ સિસ્ટમ ઉપર પુસ્તક લખ્યું, લેંગ્વેજ ઉપર પુસ્તક લખ્યું, ભારતની લેંગ્વેજ કઈ હોવી જોઈએ એના ઉપર એમણે ખાસ પુસ્તક લખ્યું. તે હિન્દીના પ્રચંડ આગ્રહી હતા એટલે હિન્દી ઉપર એમણે ખાસ ભારત મૂક્યું છે. એમનું એક વિવાદાસ્પદ પુસ્તક કહી શકાય એવું એ હતું, ભારત વિભાજન કે અપરાધી કોણ. ભારત અને પાકિસ્તાન એવા જે ભાગલા થયા, પાર્ટીશન થયું, એ પાર્ટીશનમાં કોણે શું ભૂમિકા ભજવી એનું ખૂબ સુંદર ચિત્ર એમણે એમાં રજૂ કર્યું છે. અને એને એ પુસ્તકને કારણે ઠીક પ્રમાણમાં વિવાદ પણ ઊભો થયો છે. અને ભારત એ તો અખંડ ભારતમાં માનનારા હતા, પાકિસ્તાન ન થવું એમ માનનારા હતા. એટલે ભારત વિભાજન કે અપરાધી કોણ એમ કરીને એમણે એક પુસ્તક લખ્યું છે. પછી સમાજવાદી આંદોલન કે ઇતિહાસ, બહુ લાંબો ઇતિહાસ સમાજવાદી આંદોલનનો છે, એનો પણ એમણે પુસ્તક તરીકે લખ્યું છે. લોહિયાએ અંગ્રેજીમાં ઘણું લખ્યું છે અને હિન્દીમાં લખ્યું છે. બંને ભાષા ઉપર એમનું સુંદર પ્રભુત્વ હતું, એ પણ આપણે ખાસ સ્વીકારવું જોઈએ. પણ લોહિયા ખાસ માનતા હતા કે વિચારોને જો શિક્ષિત વર્ગો પૂરતા આપણે સીમિત ન રાખવા હોય, એ વિચારો જનસમુદાયમાં આપણે જો લઈ જવા હોય તો આપણે હિન્દીમાં લખવું જોઈએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે પોતાની માતૃભાષામાં લખવું જોઈએ. પણ હિન્દીનો આગ્રહ એમનો ખાસ હતો અને તેથી કરીને આજે સમાજવાદી વિચારકોએ મોટાભાગનું જે પોતાનું લખાણ કર્યું છે એ બધું હિન્દી ભાષામાં લખ્યું છે. તો પોતાની ભાષામાં પોતાના વિચારો વ્યક્ત કરવા એ બાબતમાં તેઓ ગાંધીજીના સાચા વારસદાર હતા એમ પણ આપણે સાથે સાથે ઉમેરવું જોઈએ. તેઓ, મેં શરૂઆતમાં કહ્યું તેમ, ચુસ્ત જડ ગાંધીવાદી પણ ન હતા. એટલે કે મઠાધીવાદી ગાંધીવાદી પણ ન હતા, સરકારી ગાંધીવાદી પણ ન હતા, એટલે ચુસ્ત ન હતા. ગાંધી વિચારથી ઠીક પ્રમાણમાં પ્રભાવિત થયેલા હતા, પણ ગાંધી વિચારની કે ગાંધીવાદની કંઠી એમણે બાંધી ન હતી. વિચારોમાં ઘણા મુક્ત હતા. એવી જ રીતે માર્ક્સના વિચારોમાંથી જે એક પ્રકારનું સિદ્ધાંત જડતા આવી, ડોગ્મેટિઝમ આવ્યું, માર્ક્સવાદ અમે કહીએ એ જ સાચો માર્ક્સવાદ, એ પ્રકારની જે પાછળથી વલણ ઊભા થયા, એ એવા પ્રકારના તેઓ માર્ક્સવાદી પણ ન હતા. તો એ ડોગ્મેટિક માર્ક્સવાદી કે ડોગ્મેટિક સમાજવાદી પણ ન હતા, કે સિદ્ધાંત ચુસ્ત ગાંધીવાદી પણ ન હતા. એ બંનેનો સમન્વય કરનાર ડૉક્ટર લોહિયા હતા. સમાજવાદની બહુ લાંબો ઇતિહાસ છે, પણ નવ સમાજવાદ, ન્યૂ સોશિયલિઝમ, એની એમણે ખાસ હિમાયત કરી છે. હવે 20મી સદીમાં કેવો સમાજવાદ હોવો જોઈએ, કારણ કે માર્ક્સના વિચારો અને એ અગાઉના જે વિચારકો હતા એમણે 19મી સદી, 18મી સદીમાં સમાજવાદી વિચારોની વાત કરેલી, પણ 20મી સદીની અંદર અને એક અર્થમાં જોવા જઈએ તો આ સદીની અંદર, 21મી સદીની અંદર સમાજવાદ કેવો હોવો જોઈએ, એના મુખ્ય પાયાના મુદ્દાઓ કયા હોવા જોઈએ, એની એમણે ખૂબ સુંદર રજૂઆત કરેલી છે. એમની દૃષ્ટિએ નવ સમાજવાદના મુખ્ય 5 પાયાઓ છે. એક છે મહત્તમ સમાનતા, સૌથી વધુમાં વધુ પ્રમાણમાં સમાનતા સમાજમાં હોવી જોઈએ, બધા ક્ષેત્રોમાં સમાનતા હોવી જોઈએ, એ એનો પહેલો પાયારૂપ સિદ્ધાંત છે. બીજો પાયારૂપ સિદ્ધાંત છે ઉત્પાદનના સાધનોની સામાજિક માલિકી. એ કોઈ પણ સમાજવાદી શાખાની અંદર
ઉત્પાદનના જે સાધનો છે એ ખાનગી માલિકીના ના હોવા જોઈએ, એ સમાજની માલિકીના હોવા જોઈએ, એના ઉપર એમાં ભાર મૂકવામાં આવ્યો છે, એનો એમાં સ્વીકાર કરેલો છે. પણ સાથે સાથે એમણે તે ટેકનોલોજીના પણ એટલા જ આગ્રહી હતા. પણ એ કેવા પ્રકારની ટેકનોલોજી? ભારે ટેકનોલોજી નહીં, જેને લઘુ એકમ ટેકનોલોજી કહેવામાં આવે છે, સ્મોલ સ્કેલ ટેકનોલોજી. નાના નાના ઉદ્યોગોની અંદર જે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીને ઠીક પ્રમાણમાં, સારા પ્રમાણમાં ઉત્પાદન કરી શકીએ, એવા પ્રકારની સ્મોલ ટેકનોલોજી, આજની ભાષામાં કહેવું હોય તો એપ્રોપ્રિએટ ટેકનોલોજીના તેઓ પ્રખર હિમાયતી હતા. અને એણે એ મુદ્દાને તેમણે પોતાના નવ સમાજવાદના સિદ્ધાંતમાં સામેલ કરેલો છે. ચતુર્સ્તંભીય રાજ્ય વ્યવસ્થાનો વિચાર કર્યો છે. એમાં પાર્લામેન્ટ, ધારાસભા, કારોબારી આ બધા આવે, પણ લોકોનું પાર્ટિસિપેશન વધુ પ્રમાણમાં થાય, એના ઉપર એમણે ખાસ ભાર મૂકેલો છે. સૌને માટે સારું ઉમદા જીવન ધોરણ. આખરે સમાજવાદ શેને માટે છે? સૌને માટે એક ઉમદા પ્રકારનું, એક માનવીય ગૌરવ સાથેનું જીવન ધોરણ બધા જ લોકો ભોગવી શકે, એના ઉપર એમણે વિશેષ ભાર મૂકેલો છે. અને એમનો વધારે આકર્ષક વિચાર તો વર્લ્ડ પાર્લામેન્ટ અને વિશ્વ સરકારનો વિચાર રહેલો છે. આખા વિશ્વની એક પાર્લામેન્ટ બનવી જોઈએ અને એક વિશ્વ સરકાર પણ હોવી જોઈએ કે રાષ્ટ્ર વચ્ચેના જે મતભેદો છે, ઝઘડાઓ છે, જેને કારણે પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, એ બધાને જો આપણે ટાળવું હોય તો એ વર્લ્ડ પાર્લામેન્ટ હોવી જોઈએ. અને એ પાર્લામેન્ટ દ્વારા જે કંઈ નક્કી કરવામાં આવ્યું હોય એની અમલ કરનારી એક વર્લ્ડ ગવર્મેન્ટ હોવી જોઈએ, એવો વિચાર પણ એમણે મૂકેલો છે. તો એમને મન સમાનતા એ સર્વોચ્ચ મૂલ્ય હતું. વ્યક્તિથી માંડીને રાષ્ટ્ર વચ્ચેના તમામ સંબંધો